એના માટે સતત 12 વાગ્યાનું કવરેજ, ખડે પગે રહીને 12 વાગ્યાથી કવરેજ કરતા એવા મીડિયાના મિત્રો, આપણો પ્રોગ્રામ ખૂબ સારી રીતે થાય, કાયદો વ્યવસ્થા જળવાય અને સુચારું આયોજન થાય, એના માટે સેવા આપી રહેલા પોલીસના તમામ અધિકારીઓ, કર્મચારીગણ બધા માટે એકવાર જોરદાર આપણે તાળીઓ પાડી લઈશું. સાથે મંચસ્થ જયેશભાઈ સંગાળાજી, દેવેન્દ્રભાઈ મેડા, અજયભાઈ કટારા જેવા અનેક આગેવાનોનો આજના કાર્યક્રમમાં આ ચૈતર વસાવા બધાને જ જોહાર વંદન કરે છે, બધાને હું નમન કરું છું. સાથીઓ, દેશની આઝાદી માટે ઘણા આંદોલનો થયા, ઘણા યુદ્ધો થયા, સંઘર્ષ થયો, ઘણા યુવાનોએ, ઘણા આગેવાનોએ એમાં શહીદી વહોરી. આ ભૂમિની બાજુમાં માનગઢ ધામ છે. દર વર્ષે 17 સપ્ટેમ્બરે ત્યાં અમે આવીએ છીએ. ત્યાં પણ જલિયાવાલા બાગના હત્યાકાંડ કરતા પણ મોટો હત્યાકાંડ માનગઢ ધામમાં પણ થયો. 1500 જેટલા લોકોને ગોળીબારથી મારી નાખવામાં આવ્યા. આજે સવારે હું લીમડીની બાજુમાં આવ્યું કંબોઈ ધામ, જ્યાં ગોવિંદ ગુરુની સમાધિ છે, ત્યાં હું જઈને એમના દર્શન કરીને આવ્યો. તો આ ભૂમિ એ ક્રાંતિકારી ભૂમિ છે. આજનો દિવસ એ સંવિધાન દિવસ તરીકે આપણે મનાવીએ છીએ. બધા લોકોના શહાદતથી, બધા લોકોના ખૂનથી દેશ આઝાદ થયો. દેશમાં લોકશાહી આવી અને લોકશાહી આવ્યા બાદ આખા દેશના તમામ વર્ગના લોકોને એવું હતું કે હવે લોકશાહીમાં આપણે બધા સાથે જે પણ પ્રકારની આઝાદી મળી છે, અમને બધાને આઝાદી મળી, તો લોકશાહીમાં બધા જ સાથે રહીને દેશને આગળ લઈ જઈશું. પણ સાથીઓ, જે પ્રકારે આગળના વક્તાઓએ કીધું એ પ્રકારે બાબા સાહેબે જ્યારે બંધારણ બનાવ્યું, એમની આખી ટીમે બંધારણ બનાવ્યું અને બંધારણ જ્યારે એમણે દેશના રાષ્ટ્રપતિ, દેશના વડાપ્રધાનને એમણે સુપ્રત કર્યું, ત્યારે એમણે કીધું કે આ બંધારણ બીજા દેશોના કોઈ પણ બંધારણ કરતા પણ વિશેષ બંધારણ છે, જેને કોઈ પણ દેશનું બંધારણ ટક્કર નહીં મારશે, એ પ્રકારનું બાબા સાહેબે બંધારણ બનાવ્યું છે. ત્યારે બાબા સાહેબના એ વાક્યો મને યાદ આવે છે. બાબા સાહેબે કીધું હતું, બંધારણ તો ખૂબ સારું, બધા જ વર્ગના, બધા જ જ્ઞાતિના બધા જ લોકોને આવરીને બનાવ્યું છે, પણ બંધારણને અમલ કરનારાઓની જ્યારે ઈચ્છા શક્તિ નહીં હશે તો આ બંધારણ કશું જ કામનું નથી રહેવાનું. અને આજે તમે જોઈ લો, આજે દેશમાં જે લોકો રાજ કરી રહ્યા છે, દેશની આઝાદીમાં એમનું કોઈ યોગદાન નહોતું, અને એ લોકો આજે રાષ્ટ્ર ભાવનાની, રાષ્ટ્ર પ્રેમની, દેશની અખંડિતતાની આપણી સાથે વાતો મોટી મોટી કરે છે. બંધારણમાં તમે જોશો, બંધારણમાં જ્યારે આદિવાસી સમાજમાંથી જયપાલસિંહ મુંડા આપણા સભ્ય હતા, એમણે બંધારણના આર્ટિકલ 371 અંતર્ગત આસામ, સિક્કિમ, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ જેવા રાજ્યોમાં અનુસૂચિત 371 અંતર્ગત એમણે દાખલ કરી. અનુસૂચિત 6 અંતર્ગત એ રાજ્યોની તમામ ગ્રામ સભાઓને સ્વતંત્ર સત્તા આપવામાં આવી. રૂઢિગત ગ્રામ સભાઓને પાવર આપવામાં આવ્યા, જિલ્લા પરિષદોને સત્તા આપવામાં આવી. કોઈ પણ પ્રોજેક્ટ ત્યાં આવે, કોઈ પણ યોજના ત્યાં મંજૂર થાય, એ ચાહે ડેમ હોય, જીઆઈડીસી હોય, જીએમડીસી હોય, રેલવે હોય, એરપોર્ટ હોય કે બુલેટ ટ્રેન હોય, ત્યાંની ગ્રામ સભાની સંમતિ લેવાનું ફરજિયાત છે. ત્યારે ત્યાં કોઈ વડાપ્રધાન કાર્યક્રમ કરવા આવે, દેશના રાષ્ટ્રપતિ કાર્યક્રમ કરવા આવે, રાજ્યપાલ કાર્યક્રમ કરવા આવે કે રાજ્યના મુખ્યમંત્રી કાર્યક્રમ કરવા આવે, અનુસૂચિત 6 લાગુ છે. વિસ્તારમાં ગ્રામ સભાની પરવાનગી ફરજિયાત લેવી પડે છે. કોઈ પણ પ્રોજેક્ટ ત્યાં મંજૂર થાય, એની જમીન સંપાદન કરતા પહેલા ગ્રામ સભાની પરવાનગી લેવી પડે, એ વ્યક્તિની પરવાનગી લેવી પડે, આ પ્રકારે પબ્લિક હિયરિંગ કરવું પડે, પછી જ ત્યાં જમીન સંપાદન થાય છે. એ પાવર અનુસૂચિત 6 માં આપેલા છે, બંધારણની કલમ 371 માં આપેલા છે.
ત્યારે આજે એ વિસ્તારનો આદિવાસી સમાજ આજે બચેલો છે. ત્યારે આજે ગુજરાતમાં પણ અંબાજીથી ઉમરગામના 14 જિલ્લાઓમાં બંધારણની કલમ 244ની પેટા કલમ 13 ક અંતર્ગત આપણને અનુસૂચિ 5 ની જોગવાઈ કરીને બંધારણમાં આપણને આપી છે. સાથીઓ, આજે આઝાદીના 78 વર્ષ થયા, પણ આ સરકારોએ અનુસૂચિ 5 આજ દિન સુધી લાગુ નથી કરી. આજે સત્તામાં બેઠેલા લોકો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને જ્યારે આ વિસ્તારમાં ડેમો બનતા હતા, આ વિસ્તારમાં કોરિડોર બને, ભારતમાલા પ્રોજેક્ટ બને, આ વિસ્તારમાં જ્યારે એરપોર્ટ આવવાનું હોય, આ વિસ્તારમાં કોઈ જીઆઈડીસી જીએમડીસી આવવાની હોય, સત્તામાં બેઠેલા લોકો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલીને બારોબાર આપણી જમીન આજે છીનવાઈ રહી છે. બંધારણમાં 1996ના પેસા એક્ટની જોગવાઈ છે કે ગ્રામ સભાની પરવાનગી ફરજિયાત હોવી જોઈએ, પબ્લિક હિયરિંગ થવું જોઈએ અને એની સંમતિ હોય તો જ જમીન સંપાદન થાય. પણ આજે એનો કોઈ અમલ કરતું નથી. આજે 1983માં જે 73 AA માટેનો કાયદો બન્યો, એમાં આદિવાસીઓની જમીનો બીજા કોઈ ખરીદી ના શકે અને આદિવાસીની જમીન બીજા કોઈ વેચી ના શકે, એ કાયદા અંતર્ગત આજે આપણને પ્રાવધાન મળ્યા. પણ તમે આજે જોઈ લો, દરેક જિલ્લાના કલેક્ટરો 73 AA ની જમીનો બારોબાર એમના દસ્તાવેજો બનાવીને આપી રહ્યા છે. ત્યારે સાથીઓ, આપણે બધાએ જાગવાની જરૂર છે. એ ચાહે અનામતની વાત હોય, આજે અનામતમાં 40% લાવો તો જ આપણને એ ભરતીમાં લેવાની વાત છે. ત્યારે આ રોસ્ટર પદ્ધતિ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે જાગવું પડશે. ત્યારે સાથીઓ, વધારે વાત એના પર આપણે કરવી પડશે કે આજે બંધારણ દિવસ હતો અને આપણને જે બંધારણમાં સંવિધાનિક પ્રાવધાનો મળ્યા છે, જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે, ખનિજો પરના અધિકારો મળ્યા છે, એની આજ દિન સુધી અમલવારી નથી થઈ. આજ દિન સુધી આપણે અધિકારો માટે લડીએ છીએ. આજે તમે દેશની હાલત શું છે જોઈ લો. આજે આપણે દેશના નાગરિક છે એ સાબિત કરવા માટે તમારે કેટલા જાતના પુરાવા આપવા પડે છે? આપવા પડે છે કે નથી આપવા પડતા? પાછળ મારો અવાજ આવે છે? આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે તમે જોઈ લો, શરૂઆતમાં તમારે નામ લખાવો એટલે તમારે પહેલા શરૂઆતમાં જન્મનો દાખલો માંગે, આવકનો દાખલો માંગે, જાતિનો દાખલો માંગે, સ્કૂલનું સર્ટી માંગે, રેશન કાર્ડ માંગે, આધાર કાર્ડ માંગે, ચૂંટણી કાર્ડ માંગે, તમારી પાસે પાન કાર્ડ માંગે, આઈટી રિટર્ન માંગે, તમારી પાસે કટિયા માંગે, પંચાયતનો રહેઠાણનો દાખલો માંગે, ઘરવેરાની પાવતી માંગે, લાઇટ બિલ માંગે. અને તમે જ્યારે કોઈ લાભ લેવા જાઓ, મામલતદાર સાથે તમે ઊભા હો તો પણ મામલતદાર કહે કે તમે જીવતા છો એનો દાખલો, હયાતીનો દાખલો લઈ આવો.